મહેસાણા ભાજપમાં ક્લિપિંગ કાંડ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક ઓડિયો ક્લિપ બહાર આવી હતી। ત્યારબાદ રાજ્યસભાના સાંસદ મયંક નાયકને લઈને કથિત ઓડિયો ક્લિપ બહાર આવી અને હવે આ બંને ઓડિયો ક્લિપમાં તો ગાંધીનગરથી આદેશ છૂટી ગયા છે। નીતિન પટેલને લઈને જે ઓડિયો ક્લિપ જાહેર થઈ તેમાં કારણદર્શક નોટિસ આપીને તપાસના આદેશ અપાયા છે, જ્યારે મયંક નાયકને લઈને જે ક્લિપ વાયરલ થઈ હતી તેમાં આરોપી પિન્ટુ પટેલ છે તેની સામે ફરિયાદ દાખલ થઈ છે। હવે આ બધાની વચ્ચે વિજાપુરના ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે। ધારાસભ્ય સીજે ચાવડાની એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ છે। જો કે અમે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતા, ત્યારે આ ઓડિયો ક્લિપમાં સીજે ચાવડા કથિત રીતે કહી રહ્યા છે કે હું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપવામાં આવ્યા હતા। આ ઓડિયો ક્લિપ સાંભળતા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતની હોય તેવો દાવો કરાઈ રહ્યો છે। સાંભળો આ કથિત ઓડિયો ક્લિપમાં શું વાતચીત થઈ છે। અને જેટલું જોઈએ તો આપણે એ તો આપણે ખર્ચો એમ કે ખર્ચો મળે અને મતદાન પૈસા આપીને આપણે મત નહીં કહેતા ના પાછળ ખાવા પીવાનું આપણે તાલુકા પંચાયત જે ઉભો હોય ને દારૂની ગાડીઓ બધી આવવાની ચાલુ થઈ ગઈ કડી કન્ટેનર આવી બીજેપી નોંધાય છે, બીજેપી ફાળવે પૈસા તો એને કોઈએ તો આપ્યા ને ના પાર્ટી ને કોઈ તમને એ કહું છું હું વિધાનસભા લડ્યો કોંગ્રેસની આવી મને 2 કરોડ રૂપિયા આપ્યા। કેટલા કોંગ્રેસની આવે એટલે બાકી 50 લાખ ઉપર પૈસો નથી આપતા અને પછી તમારા સગવડ કરી જે કર્યું કરો દારૂ બાર કર્યો નેતા વાવ ના કશું જ નહીં સાહેબ। આ તમને હું તો કેવું માનતો તો કેટલું બધું ખર્ચો કરતી કશું જ નહીં। અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં 30 અને 24 28 આમાં લડે છે। એમાં એમની રીતે સર્વે કરીને 3 સભ્યોને 50,000 આપવાના છે। કઈ 3 ડેલિગેટો લડે છે જે હાવ ગરીબમાંથી આવ્યા હોય 50,000 એ આપણને આપણને પહેલી જ મદદ કરે એ મેં ના પાડી દીધી। એવું ધારો કે હું કડી હતો તો કડી ઉમેદવાર છે એને 12 થી મતદાર લાવવા એટલે આવે, બાકી મતદાર લાવવાના પૈસા એ કશું જ ના આપે। હું તમને કહું પૈસા જે પેલી બાજુ મંદિરના પૈસા 20,000 રૂપિયા ઠાકો બધા બીજેપી જ ત્યાંથી ઓફિસથી જ આપે છે। હકીકત હું 12 ગામ ભણતો તો પૈસો નથી તમને નહીં આવ્યા પણ ત્યાં લોકલ હશે ને મને ના પણ ડાયરેક્ટ આપે ને। પહેલા એવું કહ્યું હતું કે તમે જે લિસ્ટ હોય એ આપી દેજો આપણે મસ્ત લેજો। નવીન કાકાનું શું ભત્રીજો પડ્યો ને મોટા નાના બેન છું કોલક ગયા હતા તો કોલક આખરી વાર મંદિરનું દૂર કરતા બે હારી બધી તમારે મંદિરનું પેલા 4 લાખ રૂપિયા મળ્યા ઉમેદવાર એટલે કે ભાજપમાં લાગે બરાબર। અમે બીજામાં કશું આપવું નહીં આપતા નહીં બરાબર। ઉમેદવાર પૈસા જ હોય છે, ઉમેદવાર સરકાર લેશે અને કો તો પછી આજુબાજુ સર્કલ વાળા આપે એવા લોકો આપતા ઓફિસ તમને કહું હું પોતે વહીવટ કરું છું નહીં કદાચ તમારે આ લોકોની પાર્ટી સંગઠન વાળા લોકો એવી રીતે ટાઈપ કરતા જ હોય કન્ટેનર આવી બરાબર અને અજય ગઈકાલમાં લેતો મેં કીધું કઈ ગયું વેચવાનું પૈસા મને ત્યાંથી મને મળી જાય જે બી આપણા ગ્રુપનો માણસ છે આપણને ભારતીય માણસ આ બધા શું છે કે હવે 2,000 બધી પીટીઓ કમ્પ્લેટ છે એ પૈસા ઉમેદવાર નહીં સમજો એ પૈસા પાર્ટી વાળા જ આપ્યા। તમે કોઈ સાહિત્ય બધું મોકલે બધું પત્રિકાઓ હા ના સુપન તમારે ઘર સુધી ડિલિવરી થઈ જાય એ બધું થઈ જાય એ બધું એમની એજન્સી જ હોય છે એજન્સી પહોંચાડી આપણે તો જગદીશ ઠાકોર ખેસનો વેપાર કરતા એટલે ખેસ મોકલી આપું છું પછી બિચારા બિલ લઈને આવી જાય કેસ કોંગ્રેસ ના થયો ના લો તો પછી ભાષણ ના આવે બીજા બધા આપણે કોઈ ભાષણ જરૂર ના હોય।
સિદ્ધાર્થ વેપાર કરતો. તો પીરજાદાને કઈ દુકાન પીરજાદા એ મુસ્લિમ દુકાન પર પીરજાદા નામ ઉપર હતું ને. તમે બી કોઈ જગ્યાએ બેઠો ફોન કરું તમે બીએનએલ ફોન આવે તમને ફોન કરું છું. વિજાપુરના ધારાસભ્ય સીએ ચાવડા સાહેબનો ફોન આવી ગયો, ભૂલથી લાગી ગયો. એ લોકો વાત કરે ને મને સંભળાય બધી. ભૂલથી લાગી ગયો. મહેસાણા જિલ્લા તો બધી નગરપાલિકા કરી કોઈ જિલ્લા એનું કારણ છે ઉમેદવારો બિચારા હોતી હોતી હા ઘડી અને એટલા માટે જ ઉભા છે કાપણ બેહાર દીધી પૈસા મળશે. એને ફોલો કાલે કર્યો કાલે એક જેરિતામાં છોકરો રમતો હતો ને 10-12 વર્ષ કેવું વાતાવરણ થવા કશું 10-12 વર્ષનો છોકરો રમતો હતો. દિનેશજી સરપંચ તરીકે હું તો ઉભો હતો ગાડી રાખી એટલે મને જોયું ને એટલે છોકરો રાજકીય વાત કરવાની કે આપણે મોટા થઈ છે ને કોંગ્રેસમાં ઉભું રહેવાનું અને પછી આપણે પૈસા મળે. પછી મારા પપ્પાને ઘરે ક્યારેક બેસી જાય ને એટલે પૈસા મળે પછી કોંગ્રેસમાં ઉભું રહેવાનું. હું એટલે 10 વર્ષથી 12 વર્ષના છોકરામાં આ મેન્ટાલિટી ઘૂસી છે એટલે વેણી ખાવાની આઈટમ છે કે વધી જ નથી. પૈસા જોતા હોતા હાલે ધારો કે ડીડીસી એમને ફોન કરે છે કે સાહેબ પેલા કહું બીજું ના ભાઈ બાજુમાં તો પૈસા મતના પૈસા આપતા નથી એટલે ધંધો જ બનાવી દીધો. ધંધો જ બનાવી દીધો અને મોટા માણસો બિઝનેસ કરી અને અહીંયા શું છે અહીંયા ભાજપમાં પાર્ટીમાંથી પૈસા નહીં ધંધો કરે છે. 2 નંબરનો ધંધો કરશે, ખાન ખરીના 2 નંબરના ધંધા કરશે, કેરોસીન 2 નંબરના ધંધા કરશે. ધંધા કરી રેતીનો ધંધો 2 નંબરનો કર્યો, આ કર્યો તે કર્યો પણ એ અધિકારી બધો સંબંધ રાખીને હપ્તા આપી 100 કમાઈ 50 વાપરે એમ કે અધિકારી સુખી કર્યા અને કાર્યકરો સુખી. એટલે ચૂંટણી ઉભાડીએ કોઈ પબ્લિક સેવા માટે ઉભા છે એવું નથી વાત આના માટે. અને જે આગામી 10 વર્ષ સુધી કોંગ્રેસમાં કશું થવાનું નથી અને એમાં આ છે જીવત ગુજરાત તો ભૂલી જવાનું. હજી તો તાલુકાની સીટો આગળ પેલા ગમે તેટલી કોંગ્રેસ પર તો નીચે તાલુકા પંચાયત નગર પંચાયત થોડી સીટો તો આવતી. પૈસા છે હાલે જગદીશ ઠાકોરને તમે પૈસા પર લઈ જાય ભાજપમાં અજય પટેલ બધા થોડી મીટિંગ ચાલુ કરી. કોંગ્રેસ એટલે દલિત મુસ્લિમ ઠાકોર થઈ ગયો. ઠાકોર તો પૈસા માટે જ છે એનું કઈ કોંગ્રેસ બોંગ્રેસ કશું બધું દલિત મુસ્લિમ બે થોડા હોય પાર્ટી રીતે બિચારા હોય બાકી બીજું કોઈ. મુસ્લિમો શું અત્યારે કોમિટીના હિસાબ મુસ્લિમો અત્યારે આ લોકો ઢીલા પર મુસ્લિમો આવી જાય નહીં ના મુસ્લિમો તો લેવા નહીં ને મારે એક પણ ટિકિટ આપણને ના જ ફરી દીધી. એમ તો વિજાપુરમાંથી છે જિલ્લાનો જ મોરચો આમ પ્રમુખ અને મુસ્લિમો જે ગાવ દેતા તો એ લોકો બેસી જ રહ્યા છે એવા જે એમના સમાજમાં ના ચાલતા હોય એવા લોકો હોય. શું હોય
તે આવી જશે એક આવી જશે નંબર વિસ્તાર હિન્દુનો હોય કાઢી ને અડધા મુસ્લિમ 100% મુસ્લિમ અચ્છા એટલે રાજપુર તાલુકા પંચાયત 2400 મુસ્લિમ 6,000 ચાલી જાય તો આજે પોતે બે વખતે વંચિત થયું. હાલ તો મહેસાણા ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી રહ્યો છે. એક બાદ એક ક્લિપિંગ કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મુદ્દે શું નવો વળાંક આવે છે. મહેસાણા ભાજપમાં જે પ્રકારે આંતરિક ડખ્ખો છે તે સપાટી પર આવી રહ્યો છે, ત્યારે ભાજપ સંગઠન આ મામલે શું આગળ કરે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.